Read 2. Yoga for Health. Yoga is one of the most ancient sciences of India. યોગ એ ભારતના સૌથી પ્રાચીન શાસ્ત્રો પૈકીનું એક શાસ્ત્ર છે. ઇટ ઓફર્સ એ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તે મનુષ્યના શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક વિકાસ માટે સમયની એરણ પર સફળ થયેલી રીતો શીખવે છે. ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. તે માનવ જીવનના મહત્વના પાસાઓને સાંકળી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. તેને માનવ જાતિ જેટલું જ પ્રાચીન માનવામાં આવે છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગમાં વ્યક્તિનું નખ શીખ રૂપાંતરણ કરી શકવાની ક્ષમતા છે. યોગ ઇઝ એ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ એક સર્વગ્રાહી વ્યાયામ છે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો આપે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. તે સ્નાયુઓ માટે યોગ્ય કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તે સંતુલન અને લચીલાપણામાં પણ વધારો કરી શરીરના સાંધા, મજ્જા અને અસ્થિતંત્રમાં ફાયદો કરી આપે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. તે હૃદય માટે શ્રેષ્ઠ છે અને રુધિરાભિસરણ તંત્રને પણ વેગવંતું બનાવે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. તે રુધિરને પ્રાણવાયુ પૂરો પાડે છે અને હૃદયને મજબૂત બનાવવા મદદ કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. તે પાચન તંત્ર અને ચેતાતંત્ર માટે લાભકર્તા છે અને શ્વસન તંત્રને પણ બળ આપે છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનિકલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શન પ્રોપરલી એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. તે જુદી જુદી લસિકા ગ્રંથિઓને પણ યોગ્ય રીતે કાર્યાન્વિત રાખવામાં મદદ કરે છે અને તણાવ તથા ચિંતા ઘટાડે છે. If you suffer from insomnia એટલે અનિદ્રા. If you suffer from insomnia, yoga will help you to sleep well. અગર જો તમે અનિદ્રાથી પીડાતા હોવ તો યોગ તમને સારી ઊંઘ પૂરી પાડશે. યોગ will help you to sleep well. Thus, yoga is useful in many psychophysical ailments. અને આ રીતે અનેક મનોદૈહિક બાબતોમાં યોગ ઉપયોગી છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું અવારનવાર સાંભળીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા. અર્થાત શરીર જે છે તે જેટલું નિરોગી અને સ્વસ્થ હશે એટલી જ આપણી સુખાકારી જે છે તે દ્રઢ હશે. આપણા શરીરમાં મસ્તિષ્ક, હૃદય, શ્વસન તંત્ર, પાચન તંત્ર, ચેતાતંત્ર એ તમામ તંત્ર સારી રીતે, સક્રિય રીતે કામ કરતા હોવા જોઈએ. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનું પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. યોગનું આ સ્વરૂપ તે સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. તેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ એ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ ફોલોડ ઇન એ પર્ટિક્યુલર સિક્વન્સીસ વિથ એ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. તે નિર્ધારિત શ્વાસોશ્વાસ સાથે નિશ્ચિત ક્રમમાં અનુસરાતી 12 જુદા જુદા પ્રકારની અંગ સ્થિતિ એટલે કે 12 જુદા જુદા પ્રકારના આસનોનો સમન્વય છે.
It helps an individual to vitalize and unblocks the whole system. તે વ્યક્તિને સ્ફૂર્તિલી રાખે છે અને શરીર તંત્રમાં રહેલી જેટલી રૂકાવટો હોય, અવરોધો હોય તેને દૂર કરે છે. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscle. અને તે દરેક સ્નાયુને ખેંચીને લચીલો બનાવે છે. લચીલો એટલે સ્થિતિસ્થાપક બનાવે છે અને તે શરીરના લગભગ તમામ ભાગોમાંથી બિનજરૂરી ચરબી છે તેને ઘટાડે છે. તમે આજકાલ જોતા જશો વિદ્યાર્થી મિત્રો કે લોકોનું જીવન હવે બેઠાડું થઈ ગયું છે અને મોટાભાગના કામો યંત્રો વડે જ કરે છે. દાખલા તરીકે જૂના જમાનામાં અનાજને દળવા માટે પથ્થરની જે ચક્રાકાર ઘંટીનો ઉપયોગ થતો હતો એના બદલે આજે રેડીમેડ મશીનરી આવી ગઈ છે આપણી પાસે. માનવ જીવનના તમામ વિભાગોમાં, તમામ ક્ષેત્રોમાં વ્હીકલ્સ, મશીનરી વગેરે વધતા જ ગયા છે. નાનામાં નાની બાબતો માટે પણ વ્યક્તિ આજે યંત્રના સહારે જીવન જીવી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે મંદિરમાં પૂજાપાઠ માટે પણ તેણે આવા સાધનોની શોધ કરી નાખી છે. સખત પરિશ્રમથી ટેવાયેલો માણસ આજે યંત્રોની ગુલામી કરતો થઈ ગયો છે. ડગલે ને પગલે તેને યંત્રોને સહારે રહેતું હોવાથી તેનું શરીર વધારે આળસુ અને વધારે નબળું બન્યું છે અને એટલે જ વધારે સારું તંદુરસ્ત જીવન જીવવા માટે આજે તેને યોગ અને કસરતની ખાસ જરૂર છે. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારનો અભ્યાસ કેવી રીતે કરવો? There are 12 postures or positions in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના કુલ 12 આસનો અથવા સ્થિતિઓ છે. Their benefits are described in the brackets. તેમના ફાયદાઓને કૌંસમાં વર્ણવ્યા છે. પહેલી સ્થિતિ જોઈએ. ફર્સ્ટ, stand with your feet together and palms folded in front of your chest. તમારા પગને એક સાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કારની મુદ્રામાં રાખી ઊભા રહો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. તમારી આંખો યોગ્ય રીતે બંધ કરો. ઇટ પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. તે આપણા શરીરનું સંતુલન વધારે છે, શ્વસન તંત્રને ક્રિયાશીલ બનાવે છે, ખભા, પીઠ અને ગળાના સ્નાયુઓને કસરત આપે છે. આ ફર્સ્ટ પોઝિશનને પ્રણામ આસન અથવા અંજલિ મુદ્રા પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને પ્રેયર પોઝ કહી શકાય. સેકન્ડ, raise your arms over your head and shoulders with the palms touching each other and biceps touching your ears. તમારા બંને બાજુઓ કાનને અડે તે રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથને ઊંચા કરો. Stretch your abdomen as much as possible and lean backwards. અને જેટલું બની શકે એટલું તમારા પેટના સ્નાયુઓને ખેંચાણ આપો અને પાછળ તરફ ઝૂકો. It promotes balance, promotes digestion, exercises arms and shoulder muscles, tones the spine, promotes flexibility in back and hips. આ બીજા નંબરની સ્થિતિ સંતુલન વધારે છે, પાચન ક્રિયા ઝડપી બનાવે છે, હાથ અને ખભાના સ્નાયુઓને કસરત આપે છે, કરોડને સ્થિતિસ્થાપકતા આપે છે અને પીઠ તથા કુલાના ભાગમાં સ્થિતિસ્થાપકતા બક્ષે છે. હાર્ડવર્ડ જોઈએ તો બાયસેપ્સ એટલે બાજુઓ, આપણે એને બાવડા પણ કહીએ છીએ. શોલ્ડર્સ એટલે ખભા,
PALMS, પામ્સ, એલ સાયલેન્ટ છે એમાં. પામ્સ એટલે હથેળીઓ. અને LEAN, ટુ લીન એટલે ઝૂકવું. STRETCH, સ્ટ્રેચ એટલે ખેંચવું. એબ્ડોમેન, ABDOMEN, એબ્ડોમેન એટલે પેટ અથવા ઉદર. આ બીજા ક્રમાંકની પોઝિશનને ઉત્થાન હસ્તાસન એટલે કે ઇંગ્લિશમાં અપવર્ડ સેલ્યુટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ ત્રીજા ક્રમાંકની પોઝિશન. 3. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. આગળ તરફ ઝૂકો અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. તમારા ઘૂંટણને તમારું કપાળ અડકાવો અને ઊંડો શ્વાસ બહાર કાઢો. જુઓ, આ પ્રકારની પોઝિશનથી પહેલા જે શરૂઆત કરી રહ્યા છે એ લોકોનું માથું ઘૂંટણે અડશે નહીં, પરંતુ ઘણા લાંબા સમયના મહાવરા પછી એમનું માથું પૂરેપૂરું ઘૂંટણને અડશે અને બંને પગ જે છે તે જમીનને અડી શકશે. ત્યારબાદ એના ફાયદા જોઈએ તો ઇટ પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ, સ્ટ્રેચ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. હવે એના ફાયદાઓ જોઈએ તો તે રુધિરાભિસરણને વધારે છે, પેટના સ્નાયુઓને સ્થિતિસ્થાપક બનાવે છે, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે, કરોડની ચેતાઓને વધારે ક્રિયાન્વિત કરે છે અને લસિકા ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરે છે. આ તૃતીય ક્રમનું જે આસન છે તેને પાદ હસ્તાસન અથવા ઉત્થાન આસન પણ કહે છે. ઇંગ્લિશમાં એને હેન્ડ ટુ ફીટ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 4. Take one leg back and place the other leg in front with palms firm on the ground. જમીન પર હથેળીને ટેકવી, એક પગ પાછળ લો અને બીજો પગ આગળ રાખો. Raise your head and inhale. તમારું માથું ઊંચકો અને અંદર તરફ શ્વાસ લો. એના ફાયદા જોઈએ તો ઇટ એક્સરસાઇઝિસ સ્પાઇન, સ્ટ્રેન્ગથન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. તેનાથી કરોડની કસરત થાય છે, હાથ અને કાંડાના સ્નાયુ મજબૂત થાય છે. ચોથા ક્રમાંકની આ સ્થિતિને અશ્વ સંચાલન આસન કહે છે. ઇંગ્લિશમાં તેને ઇક્વેસ્ટ્રેન પોઝ પણ કહે છે. નંબર 5. Bring the leg that was in front next to the other one and keep the hips off the floor with both your hands supporting the body in a push-up position and exhale. આગળ રાખ્યો હતો એ પગ પાછળના પગ પાસે લઈ જાઓ. બંને હાથથી શરીરને ટેકો આપી ને તમારા શરીરને ઉપરની તરફ ખેંચો અને નિતંબ જમીનથી ઊંચા રાખો અને શ્વાસને બહાર તરફ કાઢી નાખો. આના બેનિફિટ્સ જોઈએ તો ઇટ સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્ગથન્સ ધ હાર્ટ, સ્ટ્રેન્ગથન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. એનાથી રુધિરાભિસરણ ઝડપી બને છે, હૃદયને બળ મળે છે, કાંડા અને હાથના સ્નાયુને મજબૂતાઈ બક્ષે છે, ડોક અને ખભાના તણાવમાંથી રાહત મળે છે. જો મિત્રો આ પોઝિશન એવી રાખવાની છે કે જેમાં માથામાં જો લખોટી મૂકવામાં આવે અથવા દડો મૂકવામાં આવે તો એ સીધો લસરીને સ્લોપમાં તમારી એડી સુધી પહોંચી જાય. આ પાંચમા ક્રમાંકના આસનને ફલકાસન અથવા દંડાસન કહે છે.
ઇંગ્લિશમાં તેને પ્લેન્ક પોઝ કહે છે. ખ્યાલ હશે તમને, PLANK, પ્લેન્ક એટલે પાટિયું. ત્યારબાદ પોઝિશન નંબર 6, લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ with your palms firmly on the ground next to your chest and elbows bent upwards. 6 નંબરમાં તમારી હથેળીઓ છાતીની બાજુમાં રાખી જમીન પર જમાવી રાખી તમારા ઘૂંટણ, છાતી અને કપાળ નીચે નમાવો, અર્થાત એને જમીન સાથે અડકાવો. હોલ્ડ યોર બ્રીથ હિયર, તમારો શ્વાસ અહીં રોકી રાખો. It strengthens leg and arm muscles, increases flexibility in neck and shoulders, stretch arms, shoulder, neck and back muscles, exercises back muscles, releases tensions in neck and shoulder. એના ફાયદા જોઈએ તો તે પગ અને હાથના સ્નાયુને વધારે મજબૂત કરે છે, ડોક અને ખભાનું લચીલાપણું વધારે છે, હાથ, ખભા, ડોક અને પીઠના સ્નાયુઓને ખેંચાણ આપે છે, પીઠના સ્નાયુઓને કસરત આપે છે, ડોક અને ખભાના તણાવમાંથી મુક્તિ મળે છે. આ 6 નંબરની જે સ્થિતિ છે તેને અષ્ટાંગ નમસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને સેલ્યુટ વિથ 8 લિમ્બ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ સ્થિતિ નંબર 7, લોવર યોર વેસ્ટ એન્ડ રેઇઝ યોર અપર બોડી, એટલે કે તમારી કમર ઝુકાવો અને શરીરના ઉપલા ભાગને ઊંચે ઉઠાવો. લુક અપવર્ડ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, તમારા હાથ સીધા રાખો અને ઉપરની તરફ જુઓ. ધેન ઇનહેલ એટ એ સ્લો પેસ, ત્યારબાદ ધીમી ગતિએ શ્વાસ અંદર તરફ ખેંચો. એના બેનિફિટ્સ જોઈએ તો it stimulates circulation to abdominal organs, tones digestive tract, stretch upper and lower body, promotes flexibility in the back and stimulates nerves in spine. એના ફાયદા જોઈએ તો પેટના અવયવોમાં ભ્રમણને વધારે છે, અર્થાત પેટના અવયવને વધારે ક્રિયાશીલ કરે છે, પાચન માર્ગને સુવ્યવસ્થિત કરે છે. આ એબ્ડોમિનલ ઓર્ગન્સનો અર્થ થાય છે પેટના અવયવો અને ડાયજેસ્ટિવ ટ્રેક્ટનો મતલબ થાય છે પાચન માર્ગ, અને શરીરના ઉપલા તથા નીચલા ભાગને ખેંચાણ આપે છે, પીઠમાં સ્થિતિસ્થાપકતાની વૃદ્ધિ કરે છે અને કરોડમાં રહેલી ચેતાઓને વધારે ક્રિયાશીલ બનાવે છે. SPINE, સ્પાઇન એટલે કરોડ. આ 7મા ક્રમાંકના આસનને ભુજંગાસન કહે છે. ઇંગ્લિશમાં તેને કોબ્રા પોઝ પણ કહે છે. જુઓ, નાગની જેમ આગળનો ભાગ ઉપર ઉઠાવેલો છે. હવે જોઈએ સ્થિતિ નંબર 8, રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. તમારા નિતંબને ઉઠાવો અને તમારું માથું જમીન પર અડકાવો. આમ કરતા તમારી નજર તમારી ડૂંટી તરફ હોવી જોઈએ અને તમારી એડીઓ જમીન સાથે જોડાયેલી હોવી જોઈએ. This position will exactly look like an inverted V, then exhale. આ સ્થિતિ બરાબર ઊંધા વી જેવી દેખાશે, પછી શ્વાસને બહાર કાઢો. એના બેનિફિટ જોઈએ. It stimulates blood circulation, strengthens the heart, strengthens wrist and arm muscles, relieves neck and shoulder tension. એના ફાયદાઓ છે. રુધિરા વિસ્તરણને વધારે છે, હૃદયને
શક્તિશાળી બનાવે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત કરે છે, ડોક અને ખભાના તણાવમાંથી મુક્તિ આપે છે. આ 8મા નંબરના આસનને અધોમુખ શ્વાન આસન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને ડાઉનવર્ડ ફેસિંગ ડોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે પોઝિશન નંબર 9 એટલે કે આસન ક્રમાંક 9. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. આ 9 નંબરના આસનની સ્થિતિ જે છે તે બરાબર ચોથા આસનની સ્થિતિ જેવી જ રહેશે અને અંદર તરફ શ્વાસ લો. એના બેનિફિટ્સ જોઈએ. ઇટ એક્સરસાઇઝિસ સ્પાઇન, સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. આના ફાયદા છે, એ કરોડને કસરત આપે છે, હાથ અને કાંડાના સ્નાયુને મજબૂતાઈ આપે છે. આ 9મા ક્રમાંકના આસનને અશ્વ સંચાલન આસન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને ઇક્વેસ્ટેન્ટ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇક્વેસ્ટેન્ટ પોઝ એટલે અશ્વારોહણ કરેલી વ્યક્તિ. હવે સ્થિતિ નંબર 10 જોઈએ તો ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ એન્ડ એક્ઝેલ. આ 10મા ક્રમાંકનું આસન છે એ આસન 3જા ક્રમાંકના આસનની જેવું જ છે અને શ્વાસ બહાર તરફ કાઢો. એના બેનિફિટ્સ જોઈએ તો ઇટ પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબ્ડોમિનલ ટ્રેક્ટ્સ, સ્ટ્રેચ્સ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. એના ફાયદા જે છે તે જોઈએ તો તે રુધિરાભિસરણને ઝડપી બનાવે છે, પેટના અંગોને કાર્યક્ષમ કરે છે, પીઠ અને પગના સ્નાયુઓમાં ખેંચાણ આપે છે જેનાથી તેની સ્થિતિસ્થાપકતા વધે છે, કરોડની ચેતાઓને કાર્યાન્વિત કરે છે. અહીંયા એક શબ્દ છે સ્પાઇનલ નર્વ્સ એટલે કે કરોડની ચેતાઓ, અને લસિકા ગ્રંથિઓને ઉદ્દીપ્ત કરે છે જેનાથી તેનો સ્ત્રાવ એ વધુ વ્યવસ્થિત ગતિશીલ બની શકે. આ 10મા ક્રમાંકના આસનને પાદહસ્તાસન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને હેન્ડ ટુ ફીટ તરીકેની પોઝિશન કહે છે. હવે આસન ક્રમાંક 11. ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. આ આસન બીજા ક્રમાંકના આસન જેવું જ છે અને અંદર તરફ શ્વાસ ખેંચો. એના બેનિફિટ જોઈએ. ઇટ પ્રમોટ્સ બેલેન્સ, promotes digestion, exercises arms and shoulder muscles, tones the spine, promotes flexibility in back and hips. આના ફાયદા જોઈએ તો તે સંતુલન વધારે છે, પાચન ક્રિયા સુધારે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને કસરત આપે છે, કરોડને કાર્યક્ષમ બનાવે છે, પીઠ અને નિતંબમાં સ્થિતિસ્થાપકતા બક્ષે છે. આ 11મા ક્રમાંકના આસનને ઉત્થાન હસ્તાસન તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને અપવર્ડ સેલ્યુટ પણ કહે છે. હવે અંતિમ આસન જોઈએ, ક્રમાંક 12. ધીસ સ્ટેજ મેક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. આ આસન સૂર્ય નમસ્કારનું અંતિમ આસન છે અને તે પ્રથમ આસન જેવું જ છે. તમારે અહીંયા પહેલા સ્ટેજની જેમ જ ફક્ત શ્વાસ અંદર તરફ લેવાનો છે. આના બેનિફિટ જોઈએ તો ઇટ પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ. આના ફાયદાઓ જોઈએ તો તે સંતુલન વધારે છે, શ્વસન તંત્રને ગતિવંત બનાવે છે, પીઠ અને ડોકના સ્નાયુઓને કસરત આપે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ 12મા ક્રમાંકનું આસન છે એને પણ પહેલા ક્રમાંકના આસનનું જ નામ છે પ્રણામાસન.